તો સાબરકાંઠામાં પ્રાંતેજમાં બે જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે। 17 સહિત 30ના ટોળા સામે હત્યાની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। તો રાત્રે પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। તો બોલાચાલી બાદ ટોળાએ પથ્થરમારો કરી અને તોડફોડ કરી હતી। યુવક રાજુ રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું હતું। લોખંડની પાઇપથી ગંભીર માથાના ભાગે ઈજા પહોંચાડી હતી। ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા મોતને ભેટ્યો છે। 17 સહિત 30ના ટોળા સામે હત્યાની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। તો રાત્રે પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। બોલાચાલી બાદ ટોળાએ પથ્થરમારો કરી અને તોડફોડ કરી હતી। તો યુવક રાજુ રાઠોડને માથાના ભાગે ઈજા પહોંચી છે। 17 સહિત 30ના ટોળા સામે હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પ્રાંતેજમાં બે જૂથ વચ્ચે અથડામણનો મામલો, જેમાં બોલાચાલી બાદ ટોળાએ પથ્થરમારો કરી અને તોડફોડ કરી હતી। તો લોખંડની પાઇપથી યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને જે બાદ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। તો સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે। તો સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થયા છે। પ્રાંતેજમાં બે જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે।